હું કહું છું હું વાપરું છું આ સાપરું તો ફેરવી નાખ્યું હવરું કહું છું હું વાપરું છું એ હા આવી શું છે તમારું? આ સાપરું તો નવરું કઈ જ નાખ્યું આ ઉપર પતરો ખાલી ખોલવાનો રહ્યો છે આપણે ઘર નહીં બનાવવાનું તો હું થયું પણ આ બધું હરખું કરવું પડશે ને પાછા પણ કરો ને. મારે જ કરવાનું નહીં રહેવાનું તારોય તારે હાથર તો આ બધું કરું છું તો ઉકેલવાનું કોણે કહ્યું તું? ઉકેલવાનું કોણે કહ્યું તને નહીં ખબર નહીં બધી વાતો થઈ ગઈ હોય પૈસા હાલવા આવે છે પેલો હમણાં હજુ ઈ મારો હારો તો આવ્યો નહીં પાછો ત્યાં આવશે હમણાં. હું કીધું તું પૈસા લઈને આવવાનું કહ્યું? વાત તો થઈ છે આ એટલે તો આ બધું તોડી પાડ્યું મેં કોકની આશાએ મારો ભય હોય તોય શું થઈ ગયું? એની આશાએ ના આપણે આપણું ઝૂકડું તોડી પડાય. પાડી દીધું હવે શું કરવાનું આવવાનો જ ને માં હારો તો આવશે જ ને આવા દો તારે. ઓમ શેટી રહેજે નહીં તો વાગી જશે તને જો એ ના આવ્યો ને એની વાત છે અને જો તારો પેલો રખડેલ જો મેલો અમે પૂરો પેલા રખડેલ ના બોલાય ચોય ફરતો હશે મારો આગળ ડૂબી મરવાનું છે આ તમારી હાથર કરવાનો અમાર જાઓ આમ શેટી જજે હજુ પેલો નહીં દેખાતો મારો હારો દેખાતો જ નહીં અને તારા રખડેલ નહીં કે છે પા આજે તો મારું લોહી ઉકળી ઉઠ્યું છે ના પાડી દેવું તને આ બધો કાટ કોનો કાઢો છો? પાછા આવો. આ બધું માર કરવાનું આ કરું પડે એટલે મારા છોકરાનું નામ લો છો? એક તો તાર ભાઈએ કીધું મેં તોડી પાડ્યું બધું મારો હારો અને એક પેલો બહાર રખડેલ એ તારો એટલે મારા ભાઈને આશાએ તમે તમારું ઝૂંપડું તોડ્યું. ના તોડી પાડ્યું જોજે તે એની આશાએ ઝૂંપડું તોડવાનું કઈ આવતું તું? કીધું યાણે પૈસા લઈને આવવાનું કીધું હા તે રાજન બેહી રહેજો. અને આ એક તો દેખાતો નહીં મારો છોકરો. પુષ્પા ડોબો ચોનોય રેકસ આઈડસ અને જરા ડોલ પાણી દેખાડ પછી તો નર્યું બધું ચોટ્યું છે આ બધું પેલા ડોબો ને પેલા બંધ કરાઈ રહ્યા તો મારું દિમાગ લઈ નાખ્યું હું કહું સર તમે પીવડાઈ આવો ને હું આવા છું. આયા રાજકુમાર તમારા એ ડોહા શું છે? ઉભા થાવ ઊંઘવા તો થાકી ગયો. જોયું ઊંઘી જા ઊંઘી જા. આ, ઊંઘી જા ઊંઘી જા. હા કશું ખાવું છે તારે? હા. મેથી પાક ખાવો છે એમ પૂછ મેથી પાક અરે હોટલમાં ખાઈ મેથી પાક બનાવ્યો છે ખાવો છે ઉઠ ઊભો થા આગળ ઊભો થા અરે ડોહા ઊંઘવા દો ને ભૂડા વાત કરે સાથે થાકી ગયો છું. બિચારો થાકીને આવ્યો છે. તારે- ઊંઘવા તો દો. ઓય પેલું આખું સાપરું તોડી તો હું તને તું દેખાતું આ થાચી ના આવ્યો તે મારા છોકરાએ કીધેલું છાપરું તોડો. ડોબો પીવડાય પેલા ડોબો પીવડાય પેલા મારું તો કોણ પાછી જાય અલે ઊભો થા પેલી પૂરા લાય તું યાર પૂરા લાય હમણાં અરે મેને ડોહા, તમને કેટલી વાર કીધું કે આ ઘર બનાવો મારા પેલા ભાઈબંધો આવે છે ને મને ઘેર લાવતા શરમ આવે છે. આ ઝૂંપડું તમારું આ સાપરું જોઈને તો મારે છે ને મારા ભાઈબંધના ઘેર લઈ જવા છે મારા ભાઈબંધ. અલ્યા તાર મોહમાને ફોન કર્યો છે એ રાજ્યો આવતો જ હશે આ એટલે તા સાપરું તો જ નાખ્યું અલ્યા બાપા તમે એ મોમા પર ચો ભરોસો રાખો છો એ તો તમને ખબર નહીં એ તો ઘંટી ઘોડાવાળો છે મોમો. હશે પણ એણે મને કીધું છે એટલે આવવાનો કશું ના હાલે, અને જોજો. પેન્ટ ડોબ હમણાં નહીં તો મેલે અલ્યા તું ઊભો થા ને થાચો છું બે હવા દે આ બાપા ઊંઘવા દો ને. નહીં ઊંઘું જા ઊભો થા કોમ કર થાકીને આવ્યો શું વાત કરે છે ફોન ફોન કરવા દે ને પેલો રાજ્ય અને જો એ રાજ્ય અને પૈસો ના આલ્યો ને મને એ રાજ્ય આ ઉંમરે બેટા તારી માને છૂટું આલી દેવું એમાં ભૂલ નહીં અલ્યા બાપા એ મારો મેર નહીં પડતો ને તમે ચો માને છૂટું રોટલા કોણ હાલશે? છૂટું જ આલવું છે એ રાજ્ય મને ગોળ ગોળ ફેરવન ઘસી જ નાખવું છે મારે ચલો એ બધું છોડો પણ આ ઘર બનાવો તો કઈક મારું કઈક ગોઠવાય. હવે એણે કીધું ને મેં તોડી પાડ્યું હવે એમાં મારો વોંક ગુનો ખરો ફોન કરવા દે ચોક વ્યાજે લાવો. કોણ હાલે હા ગામમાં હાલે કોઈ નોમ તો જો મારું કેવું નોમ છે મારું ગામમાં ભૂકા કાઢી નાખ મારું નોમ હોંભરીને તો બધો નાહી જાય છે હવે હવે અને તમે શું કહો છો? છૂટું આલવું છે. આલી દેવ ઘરમાં. આલી દેવ છૂટું હા. પહેલો આવ્યો તા કંકોત્રું લખ્યું તું અમે ખાલી ત્રણ હોંચ કેમ પદ લખવાનો હતો જો તને ચોખ્ખું કહી તો તમે હું મારી મિલકતો જોઈને મને પૈણી લાયા તા? નહીં જો તમે બે વડ ના કરશો ભૂડો આ ઘરનું કઈક કરો. ગોરે નંબર કાઢવા દે પાછો ડોહો પાછળ કે છે છૂટું આલવું. અલ્યા બાપા લોન લઈ લો ને ચોકથી લોન નહીં હાલતું હતા સરકાર તો લોન હાલે છે. આ ફોન આવ્યો જો એનો આવ્યો ફોન હલો
અલ્યા બોલતો ખરો મોમાં ફાટતો ખરો ધીરે રહીને બોલો ને તો બોલે. ઓછું સાંભળતો હોય એવું નહીં લાગતો તાર ભાઈ. જેની હોય એની પર કાટ કાઢે છે આ ડોહો. હશે આવ આવવાનો કે નહીં આવવાનો એ કહી દેજે પેલા. નહીં ઉપાડતો અલ્યા વાતે નહીં બાપા કરતો તમને લાગે છે મોમાએ ઉલ્લુ બનાયા લાગે છે ઉલ્લુ. કોનું શું કરું તાવ હવે આ ઉકેલીને મેલ્યું છે કંઈક તો કરવું પડશે ને અને પૈસા ના લે શું કરવાનું લો આ ઉકેલીને મેલ્યું હવે શું કરવાનું. અને જો તારો મોમો પૈસા ના હાલે ને તો તુંય ઘરની બહાર અને ઓનો ટોગો તો હું નહીં ચકવા દેવાનો એને છૂટવું હાલ દઈશ. હજુ તો બેટા દહેજના મારા પૈસા બાકી છે અને જો સુધી પૈસા નહીં હાલે ને દહેજના તો સુધી તને તો નહીં જ પૈણાવું. આ પેલા ઘર બનાવવાનું છે મારે દહેજના લેવાના છે હજુ. અલ્યા બાપા દહેજની પ્રથા નીકળી ગઈ છે એ બધું દહેજ બહેજ બધું પહેલા હતું અત્યારે દહેજ બહેજ ના હોય આપણે ના લેવાય એવું. અલ્યા બાપા ઉછીના લઈ લો. પણ મારા ઉશીનું નહીં લેવાનું. આ તો પહેલોની વાત છે ને અમારે પૈઠ્યું તું એ વખતે મારા બાપ દાદાએ દહેજ પૈઠ્યું તું કે ઘર બનાવી આલજો અને જ્યારે ભોણો પૈણા ને તારે એ રંગે ચંગે મોહારું લેવાનું છે અમારે. અને જો ના આલ્યું તો તુંય ઘરની બહાર અને તારે ને કરવાનું છે હોય જતી રહે જે મોં ના બતાવતી મને. તો એમાં મારો શું વાંક છે? હે ડોહા મારો શું વાંક છે? બોલાય તાર ભાઈ ના બોલાય હારાન બોલાય તાર મોમાન બોલાય લે. અને બાપા કેસ કરી દેશે ને દહેજ નો તો બાપા આપણે બધા શાલના જેલના સરિયા ગણીશું સરિયા. આપણે નહીં આ ડોહો જેલના સરિયા ગણશે. હા, અમને તો આપણે કશું ઉતારવા નહીં ગણીએ. થાય, હા. તમે આ જેલ ને ફેલ ની વાતો કરો છો ને, હવે મારા જીવવું છે એટલું ઘેર ખાવ કે જેલમાં ખાવ શું ફેર પડે છે પણ દહેજ તો લેવાનો જ. ઓહોહોહોહો, ડોહો બહુ ચડિયા તો લાગે છે. આનું કઈ કરવું પડશે. શું કરવાના લ્યા તમે ઊભા થાવ નેકરો અહીં મારા બહી જત્યો રહ્યો તમ તું ઊભો થા શરમ વડા અને તું શરમ વડી જતી તારા પિયરમાં. હું કરવા જાઉં મારા પિયરમાં? નહીં તો પૈસા મોકલાયા સાપરો તોડીને ખાયો તારા બહેન તે. મારા ભાઈએ કીધું હતું તમે ઝૂપડું તમારું તોડો અને મેં કીધું લગન કરવું છે ને તાર ઓવા ઓવા કે તાર મોહમ્મદ પેલા સાપરું હરખું કરી આલ હતું એવું ને એવું. ઘર બનાવવું પડે. વાત કરો સાપરું થોડું પાછું બનાવો. ખોબર્યું મોટા ઉપાડે પાછા આઈ જાય બેઠો સાપરું જોઈને તો મને શરમ આવે. આ ડોહાન જેવો જ છે. આ છોકરો એ ડોહાન જેવો પાક્યો છે. ડોહાન જેવો તો હોય ને વાત કરે. હું શું કહું છું પેલું બાકીનું સાપરું રહ્યું છે ને થોડુંક તોડી પાડું. આમાં બે હોય ગાડ આ જેટલું છે એટલું રહેવા હારું રહેવા દો. લગન કરાવવાનો હો ને આવા તૂટેલા ફૂટેલા મોડવા બંધાવાના છે. બે પત્રો હાથે રવા દો નહીં તો રાતે ઊંઘીશું તો પેલા મસરો પાછળ ઇન્જેક્શન મેલશે. સાચી વાત કીધી હો. પત્રો નહીં ખોલતો પણ પેલું તો અડારું પાડી જ દેવાનો. અને શું કહું છું મારે તો છૂટું જ જોઈએ આવે. હું જતી રહીશ અને ડોહા ખબર પડી જશે આટલી ઉંમરમાં. તમારી સેવા કોણ કરશે? આ તમારો છોકરો વહુ લાવશે તારે એ તઈ એનું કરશે તમારું કશું નહીં કરે. કાઢશે ઘરની બહાર. અલે બાપા ના કાઢું પેલા પૈણાવત ખરો બના. એ વાત પૈણાવાનો પણ પેલા દહેજનું તાર ભાઈ ફોન કર દહેજ લઈને આવે. હવે તો મારા ભાઈને જ ફોન કરું છું કે પૈસા લઈને આવતો હોય ને તો બી ના આવે અને આવજે એમને પણ પૈસા ના લાવજે. કર ફોન હું તો સાપરું તોડવા જ જાઉં છું. ફોન મારજો. તું કર ફોન ને લે તું ઊભો થા પત્રો બધું અવરું ફેરવી નાખ. એ તમે મારે હું સાપરું તો જ નાખવાનું. ફોન કર તમે આમાં. તોડી જ અરે નાખું. મારો મોમાન ફોન મારજો નંબર જ નહીં. ડોહા જો નંબર સે વાત કરે છે તે. અરે ભગવાન આ મામાનો નંબર એ નહીં રાખતો. આ કેવો છોકરો છે. મારે તો મારા ભાઈબંધોના નંબર છે મારા બધા મિત્રોના નંબર છે. બેનપણીઓના નંબર છે. બેન પડ્યો નહીં રાખતો તા કે તો મામાનો નંબર નહીં રાખતો અંદર લાઈ ફોન મને ખબર છે. લે. આ શું વરી આ લબાડ મામા લખ્યું છે. આ તો મામાને આવું લખ્યું છે. આવો નંબર સેવ કરવાનો અંદર. મને ખબર નહીં આ કોનો નંબર હો. હેલો હા હા ભાઈ ઘેર જલ્દી આવજે. હું દઉં આ તો બનેવી રાહ જોઈને બેઠા છે હારાની. એટલે અમે એમને 2 દાડા કીધું તું તો જમચમ નહીં રાખતા પૈસા. આ બધું જલ્દી આય. મારું તો મગજમાં તો કહે છે છૂટું કરવાનું છે એવું કહે છે તો મારું તો મગજ દે થઈ ગયું છે. તું જલ્દી આય. એટલે અમે 2 દાડાના કહ્યું તું પૈસા લઈને આવું છું તો શું કરી પછી એમને પૈસાની પછી વાત કરીશું. તું પહેલા આય. હારે મેલો ટ્રેક્ટરે શું આવું ઘેર હા. હારું. મારું હારું આ મારી બોનનો ફોન આવ્યો તો મેં બનાવીને પૈસાનું કીધું તું આ તો હાસું મની બેઠા મજાક કરતો આટલી ઉંમરે મારો છોકરો પરણાવું કે એમને રૂપિયા આલું એમનો છોકરો પરણે એમને ના કરવા પડે ભેગા લાખો મણ જમીન છે અને મારા પર આધાર રાખે એકની એક બોન પરણે લાખ રૂપિયાની બોન આલી છે મેં આ ભોણીએ પરણાવવા છે મોહારો કરવાનો પાછો એમને સાપરો બધો રૂપિયા મારે આલવાના
આ બનેવીને કરવું શું? ઓહો, આ લગ્ન વખતે વચન આલ્યું તું બાપાએ કે ઘર બની આલીશું. હજુ એમનો સપનો પૂરો નહીં થયો. આ બાપા તો જ્યાં ઉપર અને એમનો આજે મનમાં તો લાડવા ફૂટે છે કે હારાન તો અહીં રૂપિયા આવશે. ચોહી લાવવા મારે છોકરો પહેણાવવાના રૂપિયા નહીં. હું ધાતુથી ના હોધું છું. ચોહી લાવવા રૂપિયા. હવે કરવું શું? આ બનેવી આટલી ઉંમરે કહેવાય હોય નહીં મારું પાછું ખોટું લાગી જાય. ઓહો, આટલી ઉંમરે ઘર હજુ નહીં બનાવ્યું. મારી રાહ જોઈને બેઠા છે. આ બોલતા શું મેં બોલી નાખ્યું કે ઘર હાટો રૂપિયા આલીશ અને સોપરું છૂટું કહી નાખ્યું. આ રહેશે શું ખુલ્લામ? આ બોનીમાં દયા આવે છે ને એટલે સારું કશું બોલાતું નહીં મારથી. નહીંતર આ બનેવી થશે ને છોકરો એવો પાક્યો છે ને ધણિયો ભણ્યો હોય એ પહેણાવા જેવો થયો છે. હવે કરવું શું? હા મારો તો જીવ ભરી જાય છે ભાઈ સાહેબ. એની મારા આ બનેવી સૈધા હવે ઊભા કર્યા છે ને આમ રસ્તોય રાખ્યો નહીં. દેવતા મેલા બધા ધોતિયા બધા ભરાઈ જાય છે માર તો. બનેવીલાલ, ઓ બનેવીલાલ, જો જેલા સાપ અલ્યા હમણાં તો જો ફજેતો કર્યો છે. આ સાપરો ને બાફરો આ રહેશે તો પુષ્પાબુન, ઓ પુષ્પાબુન, બનેવીલાલ, ઓ બનેવીલાલ, એના બરાડા પાડો. આય મારા હારા આય. આય મારા હારા આય મારો હારા. પગે લાગુ બનેવીલાલ. કેમનું છે શાંતિ? અને આ બધા લાકડો ને બાકડો મેલો અલ્યા નોય લાકડું આ નોય આ ખાટલો ભાજી નાખ્યો. હવે શેઠી પલંગ મને હુવાનું માર. આ ખાટલો ભાજી નાખ્યો લે. અને હું શું કહું છું? આ તમે ફજે તો મોડ્યો છે. આ બધું ખાડવાનું કોણે કીધું તું તમને? દહેજ ના પૈસા નહીં લેવાના. ડોહા જોડે પૈઠું તું કે નતું પૈઠું પૈણવા આવ્યો તારે 5 મોણા વચ્ચે કીધી તી વાત. ડોહો જતો રહ્યો ઉપર. માર મને મોકલવો છે. ઉપરો ને ફૂપરો બધું ભાજી નાખ્યું. હવે શેઠી પલંગમાં જોવું છે. અલ્યા બનેવીલાલ, મૂંગા ભરો મૂંગા. આ બેહવા તો દો, પાણી હજુ નહીં પીધું. તારો બેહો. શું અમનો કચકચ જો હા, સ્વભાવ? બે. હારો શું બેહો. હારો ઓ. શું કે ભણા? હા આ ભણા પૈણાવા લાયક થઈ ગયો. હવે સોડિયો બોડિયો જોવો છે કે નહીં તાર બાપા? હવે મારા ભાઈ તું જ વધી લઈને છોડી હારી કોક. હું શું કહું છું? એ થોડી થોડી નવરું કર્યું છે. અમે ઘરમાં માટલું હાજુ રહ્યું હોય પાણી ભરી લાવો. હારો આવ્યો છે. માટલાય ચો રાખ્યા છે, માટલાય તોડી નવરા કર્યા છે. ચમ આવું કર્યું? ચમ આવું કર્યું? આ માટલા તોડવાની ચા જરૂર હતી? તમે કીધું અને તોડી પાડ્યું મેં. અને હું શું કહું છું? પૈસા નહીં આલો ને તોય છૂટું લેવું છે લેવું છે લેવું છે. અલ્યા ટાઢા પડો બનેવીલાલ. મેં તું એમ કીધું તું પૈસા આલી હું આલવાનું જો ના પાડું છું. ચાર આ મહિનો ને મા મહિનો આ મહિનો ને મા મહિનો મેં તો આ બધું તોડી ફોડી નવરું કર્યું. મારી વાત હોભરો. આ એકાદું વીઘું વેચું પૈસા આવે તારે આલું. અને વીઘા વેચા તો વાર લાગે. આ તો જમીનનો ભાવ ચોથ છે, નીચો છે. હા, મોમાં પેલો મારા ભાઈબંધનો પપ્પા છે ને એ જમીનો રાખે. બોલો હારો કાલે જ લઈને આવી જાવ. બોલો પણ મારે હજુ તો ઊભો પાક છે. ચમનો વેચી દેવો? પાક જ કશો વાંધો ને પેલું બોનું કરી દઈએ આપણે. કશું હજુ વાર લાગશે. વરા દોઢ વરા જેવું છે હજુ તો જમીન ભાવ પણ આવવાનો તમારે છે. નહીં આપવું એમ કોણ પૈસા ના, નહીં મારો છોકરોય ડોહા જેવો જ છે. આમાની પાછળ હાથ ધોઈને પડી ગયા છે બેવ બાપ દીકરા. મોમાં પૈસા આલે તો બાપો ઘર બનાવત કઈક મારે બૈરાનું સેટિંગ. અલા બૈરાનું સેટિંગ ના થાય લવ મેરેજ થાય. પણ ઘર હોય તો લવ કરે વાત કરે. શું કેવું? અલ્યા લવ કરતા 2 વીઘા ઘઉં કરો ને તોય ઘરમાં દોણા ખાવા. આ લવમાં લપસી પડશો. આ લાઉડ ઘઉં કર્યાવાના. હું તો એમ જ કહું છું છૂટું આલજો. અને મારે તને નહીં રાખવા. મારે તું જા તારી માં જોડે. મારે 30 વીઘા છે તો બીજી નવી ડોશી આવશે. આ મારા ડોશી કોણ આલે તમને ભાઈ સાહેબ? ચમ આવું બોલો છો? આમાં બોલ નહીં. વીઘો વેચવાની વાત જ ના કરજો. આ છોકરાનો મેર નહીં પડતો ને તો બીજી ડોશી લાવવાની વાત કરો. તારે શું વળી? આમાં બોલ હારી તો છે. શું ખોટ છે અને તમારા? અને તને તારી માને છૂટું આવશે તને પોહાશે? ના ભાઈ હું તો મારા માં જોડે જતો રહીશ. એ જ કેવું છું. ઉપડો જ હોય. ઉપડો જ હોય. પાણી ના જો ઠેકોણા ને બધું ફોડી નાખ્યું. નવું બનાય. જો 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 આ કા કેવું કરું તા બનેવીએ. એમ થોડે નાહી જતા વાત કરે તો જમીનમાં અમારો હિસ્સો છે. વાત કરે એમ થોડું જતું રહેવાનું. હા હું થોડો કાચું ખાવ એવો છું. રાશન કાર્ડમાં નો આમદ નહીં લખાય ને તમારો. બાપા આધાર કાર્ડમાં તો છે ને. હા આધાર કાર્ડમાં લખાયેલા છે ને જોયા છે ને. પાછા તમારું નામ નહીં વાત કરે છે. હું શું કહું છું? ઊભો થા. ઊભો થા. મારી વાત કોણ ખોલીને વાપરી લે. પૈસા હાલવા છે ઊંધા ફેરા ફરીને છૂટું લેવું છે. અલ્યા બનેવીલાલ આટલી ઉંમરે છૂટો ના થાય. થશે. ઊંધા ફેરા ફેરવીને છૂટું લઈ લેવું છે છોકરા. રડી છે બોલ રડી છે. આ સોડી રડે છે જરી તો વિચાર કરો. ઊંધા ફેરા ફરી આગળ આવી જા. આગળ આવી જા. નહીં કરવું ટાઢા પડો કશું નહીં કરવું. મારા પૈસા જોઈએ કો તો છૂટું જોઈએ. અલ્યા પૈસાનો મારો ગોરિયા છોકરો પૈણાવા લાયક છો. એને પૈણાવો ને યાર. કેવી ગો જમીન સમાર કાલે છોડી મળશે ને મને ડોશી મળી જશે. બાકી તમે તમારું જે સંપેતરું આલ્યું તું ને એ લઈને જતા રહ્યો. જાઓ. ડુવાને હેડવાના ઠેકાણા એ ડોહી લાવવાની વાત કરે છે. ઓહોહોહો. ડોહા ટાઢા પડો બનેવી. ઓ તમને શું કેવું ભાઈ સાહેબ? આટલી ઉંમરે મારા બોન ને લઈ જવા સારું ના લાગે. આગળ થા. ઓના લઈ બનેવીલાલ ટાઢા પડો આટલી ઉંમરે. નેકરો અહીં. આ લઈને મારા ગામમાં આબરૂ શું રે યાર?
અહીં મારું તોડી પાડ્યું, મારું ગામમાં આબરૂ રહી 30 વીઘાનો વતનદાર ના બધું તોડી પાડ્યું. અલ્યા બાપા તમે આ માણસ ઉઠવાલશો તો મને કોઈ છોડી નહીં આલો. આપણો સમજો સમજો બેઠો છું બાકી નીકળો તમે. આગળ થાવ, આમ આગળ થાવ, જાઓ આય. જાઓ. અલા બની અને જે દાડ પૈસા લઈને આવશો ને એ દાડે પાછી હું રાખવા તૈયાર, બાકી જાઓ. એટલે આટલી ઉંમરે છૂટું ના હોય બનેવીલાલ. કીધું નહીં. ઉપડો. ઉભા રહો એક જ મિનિટ. શું છે? ડોહા ભાઈ, શું છે? તું મને નહીં કરતો, હું મારી જાતે જાઉં છું અહીં ગાડા. તારે કકરાટની લાયું કરાને લીધે. હારું મારા ભાઈ મને લેવા આવ્યો. પૈસા હશે ને તોય પગલો મેલવાનો, બાકી આવવાની એ નહીં હું. એ સીતારામ રાધે રાધે જાઓ. અમને તો શું આટલી ઉંમરે પૈણ ઉપડ્યું આ છે પેલું બીજું? તોડી પાડ્યું છે ને હરખું કરવાનું લે, લે, છે. હેડ બોલ, જરા મદદ કરી મને. આ દાડે વર્યો ને નર્યો ને ફર્યો. આટલી ઉંમરે આટલું શું આ બધું તોડી બનેવીને પાડ્યું. હુજ્યું તે મારી બોનને મારી જોડે મેલી કશો વાંધો નહીં, હું લઈ જઈશ. હું મારી બોનને રાખીશ, મારે ઘેર રાખીશ, પણ આ ભાગલા તૂટલા ઘરમાં તો નહીં જવા દઉં. હેડ મારી ઘેર હેડ. ઓલા જેવું તોડી પાડ્યું છે. આ જરા હરખું રાખજે, વાગે નહીં પાછું. આ ઊંચું કરી જરા. અલ્યા બાપા આ કેટલા લંગરિયા ચોટાડ્યા છો તમે. તોડી પાડ્યું તો તોડતો તો વિચાર નતો આવ્યો. ગોઠવવામાં જરા તકલીફ પડી જાય એવું છે. હવે બાપા એક વાત કહું. બોલ. આ તમે સાચી વાતમાં મને હાચુકડું છૂટવાયું કે પૈસા લેવા માટે પૈસા હાથર જ ને. એવું છે એમ? તે હું જાઉં મા જોડે. અરે હું જઈશ તો પૈસા નહીં આલે મોમો ને. શું આ થબલાને ઠેકવાને આવશે એટલે પૈસા લઈને આવશે. આપણે જેવું તેવું ઘર તો અત્યારે બનાવી દઈએ, પૈસા આવશે એટલે હરખું કરી દઈશું. એવું કરતા લે. હેડો. ગોઠવ હોય. ગોઠવ જેવું ને હા જાડું પેલું થળિયું કાપી લઈએ. આડું મોભ્યું મારી આડું એની મને બાગે નહીં ફરી. લે હેડ પેલું કોડું લઈ લે હેડ ને. માર ભાઈ બંધે હાથ પત્રો કીધો છે. આ અથોણાની બૈડી ચો પડી જો જોઈ પેલી અથોણાની બૈડી. કાઢી લાવજે અથોણું પાછું એ થઈ જશે. હું શું કહું પતરા એ પાછળ અડારમ નાખવા પડશે નહીતર રાતે પેલા મચ્છર પાછળથી અણિયા મારશે. માટલો ને ફાટલો ભાજી જો બધો. સારું હેડો. 5 મિનિટ ત્યાં કરજે હો. હા કોડું લઈ લે. વાઢું ને પેલું થળિયું પાર લાવવાનું છે. હેડ. પેલું આડિયું લેતા આવો આડિયું જાઓ. હું કોદારું લાવું.